ફતેગઢ ગામની બે દીકરીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સન્માનભેર સલામી આપવામાં આવી। ધારી તાલુકાના ફતેગઢ ગામે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। ધારી તાલુકાના ફતેગઢ પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી। ફતેગઢ ગામની બે દીકરીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી આનબાન અને શાન સાથે સન્માનભેર સલામી આપવામાં આવી હતી। શાળા પરિવાર તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય દ્વારા શાળાના બાળકોને 10 દિવસથી તૈયારીઓ કરાવવામાં આવી રહી હતી અને બાળકો દ્વારા સારો એવો પરફોર્મન્સ તૈયાર કરાયો હતો। શાળામાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારાયો હતો। આ પ્રસંગે ભારતના વીર સપૂતોને પણ યાદ કરીને નમન કરવામાં આવ્યું હતું। અંતે શાળાના આચાર્ય તૃષાબેન દ્વારા હાજર રહેલ તમામ ગ્રામ્યજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્ય ફતેગઢ સરપંચ પ્રદીપભાઈ દવે, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ મકવાણા, કિરીટભાઈ નસીત, દામજીભાઈ નસીત તેમજ ગામના આગેવાનો, યુવાનો, બહેનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ દવે પ્રદીપ। આજ રોજ ફતેગઢ પ્રાથમિક શાળાની અંદર ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ શિક્ષકો દ્વારા કરવામાં આવેલ અને બાળકો દ્વારા અભિનય નાટકો અને સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ અને સુરેશભાઈ રામભાઈ નસીબ દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવેલ અને ગામ લોકોએ વિવિધ ઇનામો આપી, મારા તરફથી પણ ઇનામો આપી અને બાળકોને પ્રોત્સાહિત કરેલ। વંદે માતરમ, ભારત માતા કી વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ ભરતભાઈ મકવાણા, ધારી તાલુકા ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન। આજ રોજ ફતેગઢ પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં બાળકોએ સારો એવો અભિનય કર્યો અને સરપંચ દ્વારા ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ ગામ લોકોનો અને શિક્ષકોનો અને પ્રાથમિક શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર।